પોખરણ પછી પોખરણથી જઈએ અને પોખરણથી જઈ ગયો યાર પોખરણની જગ્યા મળી ગયા પોખરણની જગ્યા પર પોખરણ પાડી માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કાળા આજે આપણા અંગાતું થયું કે જે હા આપણા અંગાતું થયું હા બોલ કે મેં કોક બોલે હા ટિકિટ તો હતી પણ ટ્રેનમાંથી ઉતારી મળે કારણ કે બહુ ભીડ થઈ જતી હતી. ટીટી આવીને આપણે ઉતારી મળે ઉપર થઈ ગયા. જોઈ લો હાલ તો આપણા અરે તીવરી હે તીવરીના રેલવે સ્ટેશને બેઠા છીએ. 7 વાગ્યાના આપણને ઉતારી મળે. પાછા હમણાં આવે પાછી 10 વાગે આવે તો 10 વાગે પાછા બેસી જઈએ નહીં કાળા 10 વાગે પછી બેસી પછી ક્લિયર કરીએ બતાવીશું તમને. બોલો વાહ મસ્ત ક્લીન હા હરિઓમ મસ્ત તીવરી રેલવે સ્ટેશન મસ્ત આમ સારું કહેવામાં આવે. જોલો ત્યાં પણ તમને કાગળી બાગળી કંઈ પણ જોવા ના મળે. જોલો રેલવે પાટા દેખ લો. હમણાં કાયદેસર બીજી બસ આવશે. હા રેલવે આવશે ને જવાનું રણજા જવાનું એ જવાનું ફાઇનલ. આપણે મોટા ભાઈને ઘર ગયા ત્યાં આવે એટલે તમને બતાવીએ. જોલો આવું હોય અહીંયા પ્લાન્ટ બહુ આવેલા સારું બહુ લીલોતરી બહુ સારું બનાવી દીધી વિડીયોમાં. આગળ જઈને તમને રેલવે આવે એટલે બતાવીએ. બનાવી દીધી બ્લોગમાં. જોલા આપણો ભત્રીજો હોય રે તમારા કોઈને બેહાય નહીં તો વિડીયો બનાવવા માટે જ બેઠા હતા ખાલી. રણ જેવું જ હોય છે દોરું બધું. નવરા બાવળિયા જ દેખાતા હશે. આપણે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ કારણ કે આપણે રામાપીરના દર્શન કરવા ગઈએ એટલે તમને બતાવીશું ઇન્ટ્રોડ્યુસ કરાવીશું. નાખી દેજો બા પછી જઈએ રામજી. બોલો એ ભાઈ તમારો અનુભવ બોલજો. તમારો અનુભવ બોલો શું રહ્યો? અનુભવ તો વાત જ જવાનો તમે ચમ હા તમે કહીએ હા
એ ભાભી મજા આવી ને ભાભી આવડી હા થોડા હારે આરામ છે પણ મજા આવી જાય ગાઈસ